વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલાની ઘટનાના મામલે અપડેટ સામે આવી રહી છે। દિલ્હી પોલીસે હુમલો કરનાર રાજેશ સાકરિયાના મિત્રની ધરપકડ કરી છે। તેના પાસેથી નાણાંની લેવડ-દેવડ જોવા મળી હતી। રાજેશને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરનાર તહસીન સૈયદની ધરપકડ કરી લેવામાં આવી છે। 2 દિવસ પહેલા દિલ્હી પોલીસ રાજકોટ ખાતે આવી હતી અને તપાસ કરી હતી। રાજકોટમાં દિલ્હી પોલીસે રાજેશ સાકરિયાના મિત્રો અને પરિવારજનોની પૂછપરછ પણ કરી હતી। पूछपरछ बाद दिल्ली पुलिस राजकोटना तहसीन सैयदने दिल्ही लई गई हती। हवे तहसीन सैयद पर दिल्ही में गुनो नोंधीने तेनी धरपकड़ करवामां आवी छे। राजेश साकरियाना मित्रनी धरपकड़ करी लेवामां आवी छे। दिल्हीना मुख्यमंत्री पर हुमलानी घटना मामले तपास तेज थई छे। दिल्ही पुलिस जे छे ते राजकोट पहोंची हती। तेमना मित्रोनी अने साथे साथे परिवारनी पण पूछपरछ हाथ धरवामां आवी हती। आ समग्र घटना अंगे अपडेट सामे आवी रही छे। राजेशने ऑनलाइन पैसा ट्रांसफर करनार तहसीन सैयदने धरपकड़ करी लेवामां आवी छे। 2 दिवस पहला दिल्ही पोलीस राजकोट खाते पहोंची हती अने तेना मित्रनी धरपकड़ करी लेवामां आवी छे। दिल्ही पोलीसे हुमलो करनार राजेश साकरियाना मित्रनी धरपकड़ करी छे, जेनुं नाम तहसीन सैयद छे, जेनी दिल्हीमां गुनो पण दाखल करवामां आव्यो छे अने दिल्ही खाते धरपकड़ करी लेवामां आवी छे। दिल्हीना मुख्यमंत्री पर हुमलानी घटना जे बनी हती त्यारबाद समग्र आ चर्चाए जोर पकड्युं हतुं। आ समग्र घटनामां राजकोटनो एक शख्स बहार आव्यो हतो। राजेश साकरिया के तेना मित्र साथे तेनी नाणाकीय लेवड-देवड होवानुं पण सामे आव्युं हतुं। राजेशने ऑनलाइन पैसा ट्रांसफर करनार तहसीन सैयदनी धरपकड़ करी लेवामां आवी छे। अगाऊ पोलीस तेने शोधती हती अने हवे तेनी धरपकड़ करी लेवामां आवी छे। तेनी विरुद्ध दिल्हीमां गुनो नोंधवामां आव्यो छे। राजेशने ऑनलाइन पैसा ट्रांसफर करनार तहसीन सैयदनी धरपकड़ करी लेवामां आवी छे। 2 दिवस पहला दिल्ही पोलीस राजकोट खाते पहोंची हती अने आ साथे दिल्ही पोलीसे राजेश साकरियाना मित्रों और परिवारजनों पण पूछपरछ करी छे। घटनामां कया कई बाबतो जवाबदार छे ते अंगे पूछपरछ करवामां आवी हती। आज अंगे वधु बात करीशुं। संवाददाता लकी अमारी साथे लाइव जोड़ाया छे। लकी, राजेश साकरियाना मित्रनी धरपकड़ करी लेवामां आवी छे। आ अंगे शुं अपडेट मळी रही छे? आपने जणावी दઉં કે 2 દિવસ પહેલા દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ છે તે રાજકોટ ખાતે આવી પહોંચી હતી અને રાજેશ સાકરિયા સાથે જે લોકો સંપર્કમાં હતા તેની પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી હતી। આ સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી પર દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલાની મામલે આ સમગ્ર કેસ છે તે સામે આવ્યો હતો અને ચોક્કસપણે જે કહી શકાય કે જે એક મહિલા સહિત 5 જેટલા લોકોની પૂછપરછ છે તે જે રાતથી લઈને બપોર સુધી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। આ પૂછપરછમાં સામે આવ્યું હતું કે રાजेश સાકરિયાનો મિત્ર છે તે તહસીન સૈયદ નામનો વ્યક્તિ તેના દ્વારા જે 2000 નું ટ્રાન્ઝેક્શન છે તે રાजेश સાકરિયાના એકાઉન્ટમાં નાખવામાં આવ્યા હતા। અને સમગ્ર મામલે પૂછપરછ બાદ દિલ્હી પોલીસ છે તેને રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી જે કહી શકાય કે અમદાવાદથી જે કહી શકાય કે દિલ્હી લઈ ગઈ હતી અને દિલ્હી બાદ જે હવે જે વધુ પૂછપરછ બાદ તેના પર ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે સમગ્ર મામલે જે નવા ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ હાલ તો સેવાઈ રહી છે। जी, आ समग्र घटना अंगे जे तपास थई छे ते तपासमां कई कई विगतो बहार आवी छे? जी, आपने जણાવ્યું તો કે અલગ અલગ 5 લોકોની પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી હતી। તેમાંથી 5 માંથી એક વ્યક્તિ છે તે મહિલા હતી। એટલે ચોક્કસપણે કહેવામાં આવે કે જે આ તમામની પૂછપરછ છે તે હાથ ધરાઈ હતી। સઘન પૂછપરછમાં ક્યાંક ને ક્યાંક જે ગંભીર વિગતો સામે આવતા આજે તહસીન સૈયદની ધરપકડ છે તે કરવામાં આવી હતી। 2000 રૂપિયા શા માટે દેવામાં આવ્યા તે હજી સુધી દિલ્હી પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારનો ખુલાસો છે તે નથી કરવામાં આવ્યો। એટલે ચોક્કસપણે જે કહેવા જાય તો કે આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક નવા ખુલાસાઓ થશે તેવી વાત હાલ તો સેવાઈ રહી છે। जी, आभार जोड़वा माटे अने माहिती